સાઉથ આફ્રિકા અને શ્રીલંકાના વિદ્યાર્થીઓ જે રમઝાન માસની નમાઝ પઢી રહ્યા હતા તે દરમિયાન અચાનક મામલો ગરમાયો અને સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર શનિવારે મોડી રાત્રે ગુજરાત યુનિવર્સિટીમાં આવેલા વિદેશી હોસ્ટેલમાં વિદેશી વિદ્યાર્થીઓનો નમાઝ અદા કરતા હતા અને હોસ્ટેલની જાહેર જગ્યા પર નમાઝ કેમ અદા કરે છે એમ પૂછતા જ વિદેશી વિદ્યાર્થીએ પર હુમલો કરવામાં આવ્યો અને નમાઝ અદા કરતા વિદ્યાર્થીએ પહેલા હુમલો કરતા મામલો વિચક્યો હતો। બાદમાં ટોળા સાથે વિદેશી વિદ્યાર્થીઓ પર હુમલો કરવામાં આવ્યો, જે બાદ મામલો મારામારી સુધી પહોંચ્યા હોવાનું પણ જાણવા મળી રહ્યું છે। ત્યારે ઇજાગ્રસ્તોને સારવાર અર્થે એસવીપી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા। આ સમગ્ર ઘટનાની જાણ ગુજરાત યુનિવર્સિટી પોલીસને થતાં પોલીસ મામલો વધુ બીચકે તે પહેલા જ હોસ્ટેલ ખાતે પહોંચી હતી અને પરિસ્થિતિ ઠારે પાડી હતી। થયેલી રાતની બબાલની નોંધ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ પણ લીધી છે। અત્યારે હાલ અમે ઘટના સ્થળે છીએ અને ઘટના સ્થળેથી આપણે દ્રશ્યો દર્શાવીશું કે કયા પ્રકારથી આજે દરવાજો જોઈ રહ્યા છો। આ 23 નંબરનો રૂમ છે અને આ રૂમની અંદર ગઈકાલે મોડી રાત્રે તોડફોડ થઈ હતી અને તોડફોડ પણ કયા પ્રકારની છે એ પણ આપણે બતાવીશું કે જે પણ અહીંયા વિદ્યાર્થીઓ રહેતા હતા તેમનો જે સામાન છે જેમાં એસી હોય, લેપટોપ હોય અથવા તેમના વાંચવાનો સામાન હોય અને તેમના ટેબલ ખુરશી હોય અથવા બેડ હોય, આ જે તમામ વસ્તુઓ છે તેની તોડફોડ અત્યારે હાલ અહીંયા થઈ હોય તે પ્રકારના દ્રશ્યો સામે આવી રહ્યા છે। જો કે ગઈકાલે રાત્રે નમાઝ અદા કરવાના મુદ્દે આ જે બબાલ છે તે થઈ હતી અને તેને જ મોટું સ્વરૂપ ધારણ કર્યું અને 5 જેટલા વિદ્યાર્થીઓ છે તે ઇજાગ્રસ્ત થયા। જો કે રાત્રે જ પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને જે પણ લોકો છે તેમને પકડવા માટે પણ ચક્રો ગતિમાન કર્યા છે। જો કે બીજી તરફ જે વિદ્યાર્થીઓ ઘાયલ થયા હતા તે વિદ્યાર્થીઓને અત્યારે હાલ સારવાર અર્થે ખસેડવામાં આવે છે। દ્રશ્યો પણ બીજી તરફ પણ આપણે બતાવીશું કે અત્યારે હાલ પોલીસ ઘટના સ્થળે છે, પોલીસના અધિકારીઓ પણ ઘટના સ્થળે પહોંચ્યા હતા અને જે પણ અસામાજિક તત્વો દ્વારા આ પ્રકારનું કૃત્ય કરવામાં આવ્યું છે તેમના પર કાર્યવાહી કરવાની જે કામગીરી છે તેમના દ્વારા હાથ ધરવામાં આવી રહી છે। અહીંના જે પ્રત્યક્ષદર્શી છે કે જેઓ ગઈકાલે રાત્રે આ ઘટનાના સાક્ષી બન્યા હતા તેમની સાથે આપણે વાત કરીશું। ભૈયા આપ જણાइए કલ क्या हुआ था रात को जब आप यहाँ पे थे? वो कल इधर लोग तरावे पढ़ रहे थे और उधर से कुछ लोग आ गए थे, बस नारे लगा रहे थे जय श्री राम। फिर उसके बाद वो लोग ऐसे बस उधर ही खड़े थे, बाहर थे, तब अटैक नहीं हो गया था। तो फिर वो कॉल करके 2-3 और बंदे आ गए तो उनकी गर्दन में ऐसे ऑरेंज जैसा दुपट्टा था। तो फिर उसके बाद वो लोग गाली दिया और पत्थर फेंकना चालू किया इनके ऊपर। फिर वो अंकल ने बोला कि मत करो ऐसा, अंकल को भी गाली दिया और उनको धक्का दिया। हाँ, फिर उसके बाद वो लोग अटैक किया, अंदर अटैक हो गया और पूरा जो स्टूडेंट्स से सब अंदर गए क्योंकि कुछ मतलब झगड़ा नहीं करने वाले थे। और बात भी था कि बाहर से बहुत पत्थर आ रहा था तो कोई स्टैंड नहीं किया उधर। तो फिर सब लोग अंदर आ गए और वो लोग फर्स्ट फ्लोर और सेकंड फ्लोर में आके पूरा जो जगह पे जो रूम्स खुले थे तो सब तोड़ दिया था अंदर और 3 स्टूडेंट इंजर भी हो गए। फिर उसके बाद पुलिस आ गया, कुछ मिनट में पुलिस पहुंच गया और वो लोग इधर से भाग गए। अच्छा, कौन सी कंट्री के लोग थे? आप कौन सी कंट्री से हो? डर लगता है अभी यहाँ पे? मैं अफ़गानिस्तान से हूँ, बाकी कंट्री से जो 5 લોકો ઘાયલ થયા છે અને 5 લોકોને અત્યારે હાલ તો સારવાર અર્થે ખસેડવામાં આવે છે। જો કે પોલીસના ઉચ્ચ અધિકારીઓ અત્યારે હાલ ઘટના સ્થળે પહોંચી ચૂક્યા છે અને જે પણ લોકો દ્વારા આ જે કૃત્ય છે તે કરવામાં આવ્યું છે તેના પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે। ગુજરાત યુનિવર્સિટીમાં આશરે 300 જેટલા ફોરેનના વિદ્યાર્થીઓ અહીંયા ભણે છે। એમાં આ બ્લોકમાં લગભગ 75 વિદ્યાર્થીઓ છે। એમાં ગઈકાલે રાત્રે 10:30 વાગ્યાની આશરે અમુક 20-25 માણસો આવી અને અહીંયા જે અત્યારે રમજાન ચાલે છે એના જે એ લોકો નમાજ પડતા હતા એ લોકોને એ કહેતા હતા કે ભાઈ તમે કેમ અહીંયા નમાજ પડો તો તમારે મસ્જિદમાં પડવી જોઈએ, એ રીતેની વાતો કંઈ ચાલી। પછી ઝપાઝપી થઈ, પછી મારામારી થઈ છે। અહીંયા પથ્થર વગેરે ફેંક્યા છે અને રૂમમાં પણ તોડફોડ કરવામાં આવેલ છે। એની અમે ગંભીરતાથી નોંધ લીધી છે। સરકાર પણ એમાં ગંભીરતાથી નોંધ લઈને કડક કાર્યવાહી કરવામાં આવશે। અને પોલીસ તરફથી હું જણાવવા માંગુ છું કે રાત્રે 10:51 ઉપર કોઈએ કંટ્રોલમાં ફોન કર્યો છે અને 10:56 એટલે 5 મિનિટમાં જ અહીંયા આપણી PCR 20 વેન આવી ગઈ છે, જેમાં છે આપણે કુલ 5 DCP અને એના હસ્તકની ટીમો બનાવી છે અને 4 ક્રાઇમ બ્રાન્ચની અમે ટીમો બનાવેલ છે। 9 ટીમો કુલ અમે કામ કરશે। એક આરોપી આઈડેન્ટિફાઈ થઈ ગયા છે
અને એમાં ટૂંક સમયમાં જ પોલીસ જે આરોપીઓ છે એની ધરપકડ કરવામાં આવશે અને પોલીસ કડક કાર્યવાહી એમાં જે છે એમાં આપણે જણાવવા માંગુ છું કે પોલીસે જો રેસ્પોન્સ છે પોલીસે તરત જ પહોંચી ઇન્સ્પેક્ટર પહોંચી ગયા છે 5 મિનિટની અંદર પોલીસ અહીંયા પીસીઆર વેન પહોંચી ગઈ છે પોલીસે રાત્રે જ એફઆઈઆર નોંધી લીધી છે વિડીયો વગેરે જે આવ્યા છે સોશિયલ મીડિયાથી એની આપણે સ્ટડી કરી રહ્યા છીએ અને એમાં તમામ તરીકે કહેવા માંગુ છું કે પોલીસ કડક કાર્યવાહી કરશે અને ન્યાયિક તપાસ એમાં થશે આમાં 20 થી 25 લોકોના જે અહીંયા સિક્યોરિટી વાળા છે એમને જે ફરિયાદ કરી છે એમાં 20 થી 25 લોકોના ટોળાએ એ તેઓ જણાવેલ છે. આગળ વાત કરીએ સુરતના વેસુ વિસ્તારમાં એક એવી ઘટનાએ આકાર લીધો છે જેના કારણે અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે. સુરતના વેસુ વિસ્તારમાંથી એક